હેલો ફ્રેન્ડ્સ, તો આપણા બની રહ્યા છે હલ્દી અને બેસનના સાબુ। તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ સારી એવી ક્વોન્ટિટીમાં બેસન અને હલ્દી લઈએ છીએ। એવું નથી કે એક એક ચમચી નાખીને આપણે બનાવી દઈએ। તમે જોઈ શકો છો કે હલ્દી પણ આપણી ઘણી બધી ક્વોન્ટિટીમાં લઈ છીએ। હલ્દી છે એ ટેનિંગ માટે ખૂબ જ ફાયદાકારક છે અને જે બેસન છે વ્હાઇટનિંગનું કામ કરે છે સ્કિનમાં। ગમે તેવી તમારી બ્લેક સ્કિન થઈ ગઈ હોય કે ગમે તેવી ખરાબ સ્કિન થઈ ગઈ હોય તો તમે હલ્દી બેસનનો સાબુ વાપરો એટલે તમારી સ્કિન એકદમ વ્હાઇટ અને નરિશ થઈ જવાની છે। અને એ પ્લસ આપણે મધનો પણ ઉપયોગ કરીએ છીએ। મધ છે એ પણ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે। તો તમે જોઈ શકો છો કે બેઝની અંદર આપણે જેવું હલ્દી અને બેસન નાખી દેશું એટલે એનો એકદમ ડાર્ક કલર થઈ જવાનો છે। જનરલી તમે બીજા કોઈના હલ્દી બેસનના સાબુ જોશો ને તો તમને સાવ હલ્દી જેવો કલર લાગશે, પણ કોઈ દિવસ હલ્દી અને બેસન નાખો ને એટલે એનો કલર આખો ચેન્જ થઈ જાય, જે તમારી નજર સામે જ આપણે નાખી છે। કેટલી બધી ક્વોન્ટિટીમાં નાખી છે ને એ પણ તમે જોઈ શકો છો। આપણે એવું નથી કે બેઝ ઓગાળીને કલરફુલ સાબુ આપણે લોકોને આપી દેવા। આપણે એકદમ સારી એવી ક્વોન્ટિટીમાં વસ્તુઓના બધા ઓઇલનો વિટામિન ઈનો ઉપયોગ કરીને જ દેવાના છે। એટલે જે લોકોએ હજી સુધી મારા સાબુ ન વાપર્યા હોય તમે ખાલી એક સાબુનો યુઝ કરી જવો એટલે ઓટોમેટિક તમને ડિફરન્સ દેખાઈ જ આવશે। તમે જોઈ શકો છો કે હલ્દી અને બેસન નાખવાથી આ બેઝનો કલર કેવો થઈ ગયો છે। અને જે લોકોને ટેનિંગની પ્રોબ્લેમ હોય, બ્લેક સ્કિન થઈ ગઈ હોય, તમે નાના છોકરાઓને પણ આ સાબુ વાપરી શકો છો। એ ફટાફટ મારા નંબર ઉપર કોલ અથવા તો વોટ્સઅપ કરીને વધુ ડિટેલ લઈ શકો છો। હોલસેલ અને રિટેલ બંનેમાં તમને મળી જવાના છે। થેન્ક યુ સો મચ।